એટલે ક્ષેત્રમાં તો હેડ્યો છું વાહો પણ લઈ કોક વર્ષમાં બીમાર થઈ ગયા કે આજ તો ટેમ મળ્યો છે એટલે હમાસર લઈને હેડ્યો છું. હાલો આવો આવો તો નહીં આવો શાંતિ છે? ઓવે ક્ષેત્રમાં જાતો હતો કે કીધું તમે કોક બીમાર થઈ ગયા કીધું દવાખાને બીજા જા કે નહીં ઓવે હમાસર લઈને હેડ્યો છું કે ઓવે દવાખાને જ્યાં તા બોલ્યો તો આ લાઈ પણ ડોક્ટરે મારો છે જમીન લેવાનું કીધું છે એનું એ ધોચું લેવાના તો પૈસા નહીં જમીન જ લેવી. હવે હાલે તમે મૂર્ખા છો. ચમ એને જમીન લેવાનું કીધું હોય તો આ જમવાનું કીધું છે કે આ જમે ને પછી ગોળ્યું લેજો જમીન લેવાનું નહીં કીધું અલ્યા તમને. તારા અમે તો વળી કીધું જમીન લેવાનું કીધું છે. ના ના આર્યું જમવાનું ખાવાનું કઈ કે ગોળ્યું ગળજો એમ કીધું છે. હારું હેડો પણ તમે ચમ આયા તા આ બાજુ? એટલે હું જાતો તો ક્ષેત્રમ કે હા. તો હમાસર લઈને હેડ્યો તું હા, હા. ને હું શું કહેતો તો હા કોકો કીધું તમે તૈયાર થતા તે પ્રોગ્રામ કીધું ક્ષેત્રમ બનાવો. હા શાનો પ્રોગ્રામ છે કો? હા હમણે વસમાં બનાવ્યો તો કે અમે હા. એટલે અમે તો ખર્ચો કર્યો ને અમે તો ગોઠને મારે કાઢી. ચમ એવો શું પ્રોગ્રામ કર્યો ને માર ખાઈને આયા? લાલભાઈ નહીં રે લાલભાઈ હા ઈયન થાહે અમે જ્યાં કીધું લે હેડો બે જણા ક્ષેત્રમ ને શીરો બનાવીને ખાઓ હા હા તો ઈ તો ચેટલો લેટો છે શીરો એ ખાઈ જાય ને ઉપરથી મને માર્યો એ અલ્યા એ તો મારો છે એવો ચેવો છે શીરોય ખાઈ ગયો ને માર્યો એ. હવે એટલે કીધું આ ઢાજ વધારે પડે છે કે હા હા એટલે મેં કીધું તમે તૈયાર થતા ને બે જણા હશે માર તબેલે ગોટા પાડીને ખાવ બે જણા. આવો હેડો ગોટાનો તો હું કારીગર છું ભલા એમ? મને. હા હું શું પૂછું હા કો આ થોડા ઘણા સામાન બીજો પડ્યો હોય તો લો ને બીજો દુકાનેથી લાવો એમ મારા ઓળખ્યા બે ડોહલા એકલા એકલા ભજીયા ખાઈ જો કા આશર બનાવીને ખાય એમ. હા હા લો હેડો તો હેડો હેડો તાર હેડો આઈન ગોળી આઈન ગળ છે પેલો પર સપો પેલા ગોટા ખા પરા હેડો. હેડો ને હવે હું શું કહું છું હા કો પાછું કોઈ ટકા બકા ને હા તો પાછું એમ કહેતો કે બસ આ તો ઓટો મારવા જશે ક્ષેત્રમ હા શ્યામન તો લાયલો હે ને બધું લઈને મેલ્યું છે પણ જો કોઈ આવી જાય ને અરે તો શોખરી બાજુથી ખાઈ જાય અને કોઈ વચ્ચે ને મજૂરી કરે એમ તૂટી જાય. બોલો મત ને તો આમાં નીકળી ગયો છે તાર મોય હેડો હેડો હવે ટાજે આવી રીતે જોવો ને દાબીને પણ કોઈ રહેતું જ નહીં કોઈ આવતું જાતું જ નહીં ને કોઈ ના રે 8 વાગ્યા પછી તો કોઈ આવતું નહીં. કોઈના કે બીજા પેલા છે ને એને કોઈને ખબર નહીં તો આ મારા છે પાલી ના દો ને આપણને બોલશી પછી ના એ તો જગમાલજી ને 7:30 વાગે હા. ને ટોરો અમે બત્તી પાડીને જાતા રહેશે હા. ને કુવા ને અમાર તબેલે હું એકલો જ આવું છું એમ એટલે હું હવે શું કહેતો હતો હા કે તમે ના હોય તો સુલો હળગામ કરો હા. ને હું બધા શ્યામન મોય વાળ્યો છે કે સાપરામાં ઓવે. એટલે વાહન ને બહાર ને બધું લાવું હેડો તમે એ બધું ભેગું કરો હું લાકડા ને બાકડા બધું તૈયાર કરું હો હોય તો ચૂલો હળગાવું કાકો લાગે છે વેલા ઊંઘી ગયા છે કાકા કાકા હા કીધું એક વાટલા આવ્યો ને મસ્ત પણ આટલો મોડો ક્યાંથી તું આવ્યો છે તો હું શું આવ્યો પણ એક વાટલા આવ્યો મને ના લઈ દઈ ગયા હોય જતો તો કીધું ક્ષેત્રનું હા એટલે મારા વર્ષે સોના મને વાતો કરી ગઈ છે ને શું વાતો ક્યાં તો કે ભજીયાનું આયોજન કરે આપણે બી એમ ઉવે કોઈ કેવું નહીં કે ઈટલ જેવા ભાઈ ને કોઈ કેવું જ નહીં આપણે બે સોના ક્ષેત્રમાં જતા જો ગયા હી રે બે એ ક્ષેત્રમાં જશે ભજ્યા એમ કરી ઉવે તમારે આવું છે આપણે જવું પડશે જડો કાયું કઈ હેડો તાર માથા પર અરે સોનો સોનો જોવો ને આયોજન કરે છે અને પેલા આગેવાન ને કીધું ને નહીં કીધું આગળ નો કોઈ મને ખબર નહીં હારો આગળ લીધો તમે તો ઊંચા છે એને કરો આ તો એને ભજ્યા રાખવા નહીં આવો જે લોક સોનો સોનો જો પ્રોગ્રામ કરી છે ભજ્યા ને કહેતાય નહીં આ તો વાટી એનું આ તો એક ભજ્ય બી સારું રાખવું અને લાલ ભાઈ કહેતા હે ચલો લાલ ભાઈ લઈ જાઓ હતા
યાદ તો તમે યાર ભજીયાનો પ્રોગ્રામ કર્યો પણ પિયાનો કર્યો છે લ્યો આ તમે હવે આટો બાટો નાખો ને લાવું પાણી આ વાર કામ નહીં લાવ્યું એમ ના તને કશો પડ્યો છે પાણી પર લાવો ભરી ને લ્યો દોનો પાણી લ્યો હોય મેલો ને હું શું કહું છું હા કરશે તમે ભેલા પણ હજી બે વસ્તુ તોતાવરી મોરડા પલાડું આટો એટલે પણ તમે તો મૂર્ખા છો શું ચમ? ઓય ઓઠા ઓઠા આ છો તમે આખો ઘડીએ ને ઘડીએ આ ફલાણું જોવાનું ભરડ્યા પણ કે આ તો કોક બધું હેડો તાવે એમ કે હા હવે એટલું છે તોતાનું દુઃખ તમે પાછા હાથ ધોયા છે કે નહીં ધોયા છે એટલે બગાડશો બધું ના ના ધોયા છે બાજુ તમે ઉછળી ગયા તો એટલે પણ આ જેણી પડી નાસી બધી હોય એટલે આ મૂર્ખા કદી છે ભજીયા બનાવે છે કે નહીં ચમ આ તો કડી ની પડી છે ઉભા થો ઉભા હેડજો હું બનાવું તમે તો યાર આવડે ના બેસી જો છો એટલે આપણે કરી બનાવે એમાં નોખણી આવે એમ તો મેં કીધું ભાઈ જેની છે તાર અલ્યા કીધું જેના જેના બધા મસાલા ડોસા મારો આવે. તો જે વઈએ તમે યાર ખાવાની મજા નહીં આવે પછી તો તમે તાર બનાવો હાથ તો તાવરા અલય હા બોલો ને અરે સ્પેશિયલ કડીની પડી આવે એમ તો એટલે મારે કેવો વિચાર હતો હા. કે પૈસા ભેગી નોખું પડે એટલે કડી ના બનાવવી પડે એટલે એ ચાર ના કારીગર છો તમે મેં કીધું તાર કડી અલગ થી બનાવવાના તો પૈસા ભેગી જ નોખું રહી કે આવડે ના તો એમ જ કોક બસ તમે એ વળી બોના કાઢો છો ઓય હવે કાયમી બનાવો તો અમને ખબર ના હોય કડી જોઈ નાખવાની બધું નાખવાનું તમને ખબર એ વાત સાચી છે તો પેલા લાલભાઈ ને જ લાવવા હતા અરે લાલભાઈ તો મારે છે યાર તો ખાઈએ તો છે ને મને મારે હશે હું શું કહું હાથ તો તાવરા મો અને તેલ ઉકાળું હું તેલ બેલ ગરમ કરો હડો હું આવી ગયો ને મગ આવડે છે ને તમને અલ્યા એક નંબર કારીગર તો મગ પોણી રેડો આવા ના આવા કારીગર છે કદી બનાવ્યો તાર ગાધો બહેરે ખવડાયો તાર કે સુશી ડોશી ચો રહેશ હોય તમે યાર ડોશી ને વસ્તુ મત લાય કરો લ્યા પણ એટલું તો આપણને ખબર પડે કે ના પડે ડોશી તો બે ત્રણ દાડા રહ્યા જાતી રહેતા પ્યોર માં લ્યા દોનાઈ દોનાઈ હા એટલે ડાફે રમત મારો ને હવે આ તેલ બિલ ગરમ કરો લુગડા પડી ગયા તા કે એટલે મેલતો તો મોઢા ઉપર એટલે લુગડે ડોસી હાશે મેલો ખોરા પઈ પિયર માં એ રમશો પડી જ નહીં ના એ છે તો કરો પૈજા બનાવો ડુંગળી કાપો એટલે પૈજા બનાવવા એક નંબર ને ખાવા છે આજ તો બધા દાડો ના ઠંડિયા કાઢું નાખું કે તેલ બેલ મેલ્યું હા રેડું લેવો છે તો હાડો આવે છે હે હમ. આમ લાલભાઈ મારે અમન પણ આમ લાલભાઈ તમારા કરતા થારા એટલે લાલભાઈ તો ખવડાવ્યું છે કે તમે લાલભાઈ એટલે લાલભાઈ તો યાર કિલો ભડકાનો શીરો ખાઈ ગયા હમ. ને બે ચાર વેટાડી અમન અલગ તો પાછા ને તોય પાછું અમન તો લેટવા સાબિક કઈ નો શા પણ તમે લેટવા છો જ કે જો વાઠાન વાઠે અમને વાઠાન વાઠે તમારા હાસી હાસી અમને લેટવા ગણશી બરા બધાય તો અમે શિયાળાનું શું કરે છે અસલ હારું હારું બનાવીને ખકે એમ હું આ પાળી ઉપર બે હું કે શું કરું કોક લેતો આવો ગોટા લેવા ગોટા લેવા લાવો ને શેમાં લે હા એ વાત સાચી છે તો પછી આજ લાવો. ખાલી ગોટા બની જુઓ તમે સારા બનાવતો તમે જો ને લોટા ભરતા કરી નાખું તમને તો. ના લોટા નથી ભરવાના હું શું છું પાછું હું આવું છું લાઈન તો તમે ખાઈ ના જતા અરે ના ખાવ તમે મને ખાઈ તમે લાવો પાછું મારથી વધારે લેટવા છો ચોક ખાઈ જાઓ આ તેલ ગરમ થઈ ગયું છે, પછી હળજી ના આવજો ભત્રીજા હા આગેવાન હોય તમે ઊંઝા હશે હડો એને કપો પણ આ તો હોગી ભણાવો ભાઈ આવતા આવતા ઠી ગયા ઊંઝા કે આગેવાન આગેવાન ઓ આગેવાન હા જગમલજી માટલા મોડા હા બેહો 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 પેલા દોનાઈ ને નહીં ને હા હા એને મારા ઓળશે ના ના બેહવું નહીં હા પેલા દોનાઈ ને નહીં ને હા હા દોનાઈ એ હાલાઈને હા. બે ને ભજીયાનું આયોજન કર્યું છે શું વાત કરો છો હા પત્રી તો એમ ઘરે હોમાં ગયો તો કે હા હા એટલે એના વાતો કરતા હતા ને આજે ઓભળી ગયો છે બરોબર જો બોમ્બનો છે આપણે છે ઓય અને સોનું સોનું મારા આપણે આયોજન કર્યું છે વળી એમાં નહીં આજે વડના ઇતાળા વાળું પૂરું છે હા પેલી કર્યું છે ને? ઓય ઓય આજે કઈ ના હાસો કોઈ કહેતા નહીં કે એટલે આપણે વળીએ એને ભંગ તો પડાવો જ છે આપણે કોઈ પૈસા ભાગા લેવાના છે કોઈ મોણ છે હા મારા સોનું સોનું કરીને એકલા ને એકલા કોઈ પૈસા ખાતા સારું લાગે તો આજે વડના એવું કરો કે હડો આજ વળી જવું છે ગાડી સોના સોના આપણે જ પૈસા નહીં હાલતા સોનું સોનું આયોજન કરી કોઈ કહેતા નહીં એકલા ને એકલા કોઈ પાડે ખાવા તો જો ને એકલા એકલા એટલું હારું હારું પેલું એ દોનાઈ હા
અરે મેઠું બેઠું લાવો અમે તેલમાં નાખા નાખ બળી જાય પૂરું આખેથી. તેલમાં નાખે હવે લાવો. તો તેલમાં તો કોઈ મેઠું ના નાખે. એટલે આ જો ને તમને આજ તો મેઠા તેલ વાળા ભજીયા ખવડાવો. તો તમે તો જેવતા કરતા નથી ઓલાઈ જાય છે. તમારે શું ઓહો આઈ ગયું છે તેલ તો આનું મત નાખો ખારું થાય. કોઈ ખારું ના થાય. થઈ ગયું છે ને ગરમ? હવે અને હું શું કહું છું બોલો બોલો. હું લાવું હવે પૈસા લેવાનું તમે ઉતાવળ ચાલુ કરતો. તો ચેક કરવા દે તેલ શું કે નહીં ગરમ. હા આ ભજીયા બની જો ખાલી તમે હવે. તેલ આવી ગયું ને હવ થોડો મોટો મોટો બનાવો. મોટા બનાવવા તો ચેક કર્યું છે હવે તો અમલો ચાલી જાય. એટલે એ હા એટલે કોઈ રાખો છો કે નહીં બોર ઉપર કોઈ આ શું લાયા છો અમે વળી ભજીયા આવી આડે અમે ખાઈ એટલું વાટકો છે ચા મેલી તપેલ ના કોઈ શીરો બીરો બનાવ તબા છે. શું કહું? કોઈ માણસ છો ડુંગળી કાપું હું થોડી કાપો પણ આ ભજીયા પછી ઉસકાવજો. હવે તમે ઉતારો. ડુંગળી કાપવા જાઓ ને આ બાજુ એક ફોન એટલે હું સાખું મોળા મેઠો. તમે તો લેટવા છો કે શાકશો જ કે એમ કઈ કઈ ખાઈ જાઓ. ના શાકવા જ પડે કાં તો તમે ચેવો બનાવો છો એમ. અરે, એક નંબર નો કારીગર છે. તત્વાય ના હળગાઈ ગયા તા શું ભજીયા બનશી. અલ્યા પેટી લાવી છે ઉભા તો ગોચીને સાપરામ થઈ હાલો બહુ આવે છો. ડોશીએ કદી શીખડાયું છે કે નહીં મારા ભજીયા બગડશી પછી થઈ ગયા તો નહીં બગાડવાનો ખર્ચો કર્યો છે 200 રૂપિયા. દો નહીં હા આ ટીકડી બળી ના જાવ તો ઓય ટીકડી બેહો વાત જોઈ પેલા આગેવાન કે જગમાલ જઈ ગયા ને તો ટીકડી પણ આ ગોટાયા ભાગમાં નહીં આવે. અલ્યા તમે તો ઇનથી ખૂબ બીવો છો. તારા બીવાવું પડે પૈસા કોઈ આલે ના ને આખા ગામમાં પાછું કહે કે લેટવા છે કુવા ઉપર દઈ દે હારું બનાવીને ખોઈ થી લ્યો દો નહીં સાખો ખરી અડ્યો નહીં સાખું હોય એક હા સાખો બાજુ બાજુ અલ્યા પણ શું કાળમાં ત્યાં શું ઠરવા તો જો ખૂબ ઊંઘવા આવ્યો યાર ઠરવા આમ કાળમાં થાય છો શું કદી ભાડ્યું ના આવે એમ કરો છો તમે તો ના ભાઈ તું બાજુ લેટવા નંબર 100 તમે તો હારા બન્યા છે હે હારા બન્યા છે હારા એમ હમ જબર છે તો લાગે તમે એકલા ને એકલા ખાઈ જાઓ બધાય હા તો ના નહીં ખા એટલે આ જોવા કરતા તો શું થયું તમને ખબર છે હાલે હા હું સોફેરી બાજુ તાચેડું ના કે જો કોઈ આવી ગયા ને તો એ તો અમારા શીરો અમે તો પાલ્યો નતો હા ને હવે લાલાઈ ખાઈ ગયા કે કર ઓહો મજા આવે એ છે જેવો રમે છે હા પેલું આપણે ગલ રમતા એવું રમો છો તમે આ જોવો ને. ઘસી તારે હવે શીરો બીરો પાછું જબર બનાવું હો હવે પીરો બનાવ્યો તો લાલભાઈ ખાઈ ગયા હતા કે એટલે લાલભાઈ તો ખાઈ જાય ને મારો પૂંખ પાડ્યો છે કોઈ પણ લાલભાઈ તો કોટ દાડો હરિયમ થડશે ને તો હાટો વાળી લેવી એમ કે લાલભાઈ તમારો દોડો કરે એ બરોબર છે ના લાલભાઈ આવે ને તો હું બધી કોમ લાલભાઈ ને કરાવું છું ને તમે અડે અમને કરાવો છો આપડે યાર કારીગર છે લાલભાઈ ચો કારીગર છે એ વાત સાચી છે તો હાલે બોલો હું શું કહું છું હા ટીકડી બનાવશે ને એટલે આ ટીકડી બનાવવા છે હા લ્યો તાર લોટો દબાઈ નાખો લાવો તાર જોતા રહેજો કોઈ આવે ના ના આવે કોઈ આપણે હવે ના કે હવે પાછું બધું પટી ગયું છે પેલું ડુંગળી આ સાઈડ લાવો ને મેં આઠું બીજું હુંરાવો સારું રેડો આજ તો ભજીયા ખા ને હું શું કહું બે દાડો બીજું કોઈક બીજો પ્રોગ્રામ બનાવો હવ ખમણ બનાવશે એક દાડો ખમણ તો મને નથી આવડતું ખમણ બનાવવું એમ જ છે શું વળી મોટી તમને આવડતું જ બનાવવાનું હવ તમે ખાલી લઈને મને ફોન કરજો હું આવી જાય વાઠે તો સેમન તો બધો લઈ આવ્યો ને કે ખમણ બનાવો તો પાછું મને ના આવડતું મને તો આ શીરા છે ભજીયા છે પછી માલફુવા છે માલફુઆ રાખો ના કે પછી એવું બધું બનાવો હોય તો કેજો મારા બેટા બનાવેલા છે જો આપણે નવ તો વાઠે ઉપર આપણે શું કરે આગળ દેખાવ કોક આયોજન કરવું પડશે પાછું આ તો વળી વાઈન કોક કયા આખા પાછા થઈ જાય ને એવું કોક કરો નક્કી કરવું પડે તું પકડી જા કોક ચાલ છે હું શું કહું છું કે હું કહું
અવાજ કાઢો કે એટલે ડુંગળો અવાજ. એટલે જઈને બધું પૂરું કરી નાખ. તું કોક ના હોય ને તો અવાજ કાઢજે હા એટલે ઈજા તો જોવે અને પાછા આપણે ભજીયા તોડી નાખે. વાત સાચી કરી હો ભત્રીજા. તો આપણે હવે જા. તું વાત કરે અમે બેઠા હો. ઓક મારા ઓળિયા કેવા સોના સોના બનાવી છે કોના? કેતાય નહીં મારા ઓળિયા. મને કહેતા પાકમાં પૈસા નહીં આવે શું આપણે ભિખારી પૈસા ના આવે રાતના 10 વાગ્યા છે મારા ઓળિયા તો 10 વાગે એકલા ને એકલા ઢૂંચ્યા છે કેવા. કોઈ કહેતાય નથી સોના હા. બનાવજો પણ આ દિયન નથી ખાવા જેવા આપણે ખાઈ જવા છો. ઈન તો નહીં ખાવા જેવો મેં ગમે એ કરીને હડો હવે એને કોક ચાલ ચલા આપણે. ભત્રીજા કો પ્રોડો અરે હા ભાઈ કોઈ ખબર નહીં તો આપણી છે ભાઈઓ આપણે તાચો આપવાનું તો હવે ને હેડો બતાવશે એ હવે આ એક કામ કરો આ ભાઈ જે મેલો પેલી બાજુ બધું પછી આવીને વાત વાની હવે પણ ઉતારવું પડશે કે ઉતાર હટજી હેડો પેલા કોક મારું બેઠું હા બતલાવ બત્તી હા હું શું પૂછું આ ભાઈ અખડા મેલો કૂતરો બુતરો ના ખાઈ રહ્યો હવે આ તો હું પેલા મેલતા ઉરા પછી તાકડે આવ્યું છે હા હેડો ને નક્કી કોક હું શું કહું કોઠું બોઠું નથી લેવું હેડો આગળ કોક આવ્યું છે કોક આવ્યું છે હવે હા એ સબ કોક હવે ચીકને દાખલ બત્તી પાડતો માર થોડો મોરે આવે અરે કોક ભત્રીજા હા એ તો અવાજ તો જબરો કાઢ્યો હો મારા. આવી પછી હું ફાયર છું એમ તો હે જેવા જ્યાંથી પણ મારા પડા લીટ કાઢતા આવી જાય પંજો હોય મેલી ગયા છે પાછા. ઓય હેડો એટલે માર મને કઈ ખાઈ જાય છે બા પહેલા મેલી ગયા છે આપણે પટાઈ ગયો છે. આપણે તારે ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ હા તો ઈરા તો જોવા ગયા કોણ ભત્રીજો આમ ચાલાક તો છે હો ઘણો હોશિયાર થયા તો. આટલો બધો વિચાર આપણે પેલો ખરીદ્યો અરે, ભત્રીજા અંદર ચોક મેલતા હતા અંદર ઓય માથે ઉડો માં આ પડે તો હે શું વાત છે હું મારા ભણે કેવું આયોજન કર્યું છે. આટલા ના 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 ભોય આવરા લ્યા એમ કરું છું ઓય જો તાર બે જણ છોડી બોલે ફટાફટ પૂરો થઈ ગયો ખાવાનો જોર રાખજો હો ના તો. ભત્રીજા આ ડુંગળી વાત છે અરે એ શું છે એટલે હું શું મેલ્યું છે મારા બેટે યા ઓ એને તો મારા બરાબર ભત્રીજા દરજા પડી ગયા છે હો. આપણે આ જોજો આ દાજેલા પેલા જો સાલે પડે રાખવાનું ડાચેલા આપણને દાજેલા ઈન બદલે પડેલા હા દાજેલા જઈને હાર રાખો. તો ખાતા આપણે શું આપણે હારા હારા કરીને હેડો બોરા મજા આવી ગયો. સીધો કારીગર હો હવે તો હોટલ માં નતા કાઢો તાલ ગરમ ગરમ બનાવ્યા હમણાં ઉડ્યા છે ને મજૂરી એ નહીં કરી ખાવાનું આપણે. ભત્રીજો ઘણો વિચાર હો તમારા ફટાફટ બધા ખાઈ જ જવાના છો. હા પેલા શું જનાવર ગોતતા ભત્રીજા હવે જેરે મત રાખો હું હો ના રાખું એ મજા આવી ગયો હો. જેરે જેરે ખાઈ જાવ છે. હા આવતા નહીં પેલા મારા બેટા. હવે તો આવી ગયા હવે આવીને શું કરશી ના નીકળી જાવ છો મોનું ઓય, ઓય. ખબર નહીં ખબર નહીં પડવાની પડે ફટાફટ આપણે હવે હવે છે ને હવે આ તો જઈ રાખલો પડે પડે રાખો જે રહ્યું હાઈ એ શું પડ્યું એમને એમ? પાછું. કહેવાનું ના કે ભત્રીજા કોઈ હો નાખો. હાલો ફટાફટ. મજા આવી ગઈ મજા હો. તો આવતા જ નહીં ના આવે દેખાતા નહીં તો તો ખીરીબાદ બધી પાડી રાખી. ઓય સપાટે કોઈ હોય તો જઈને કાઢતા હોય એમ દોન ઈ જોઉં છું આ જો કોઈ છે મારું શું દેખાતું નથી કોઈ હોય તો હા અવાજ છે ના આવ્યો તો દોનભાઈ હા અવાજ આવો તો કદી મેં ઓપ્શન હતો અજાણ્યો અવાજ હતો પણ જાતું નથી રહ્યું મને એવું લાગે છે હવે એટલે પણ આ કડીક બત્તી મારો પર કોઈ હોય તો એટલે બત્તી મારવાનું મારા પેલા કૂતરો ફરી વળશે મેં પાછું ભજ્યો છે ને જો અત્યારે નહીં મિલે મોય સાપરામ ભોય મિલ્યા છે ટોચાય નથી પાછું ઉચવાઈમાં હેડો ના અવાજ આવો આવ્યો કે એટલે ભીખ આવતી હતી અવાજ છે નો આવ્યો હંતાડી મેલો આવરાય છે પણ મુકો કબાટ દીધું છે હું હંતાડું ની કોઈ તા તો વાલે વાય બન જરો મેલો તો આવતો ના ખબર છે હા ઓય કા ને પાલે છે ટેકાળા ખા કે અમારો કોઈ ટેકાળા આશા નહીં અલ્યા જશે તો ભાઈ
મેં પાછું મેં તો પેલા મોસા હેઠળ મેં તો હોય ચાર આયા. હા તો પણ આ સીએની મારું શું આ ખાઈ શું ગયું ડુંગળી ખાઈ ગયું છે અડધી કોક ને આ ભજન બધું શું આ કરેલું બધું માથે પડ્યું. ખાય તો કોક માણસો જ જાશે ચમ કે મહિનાડે કે કૂતરો હોય તો ડુંગળી ના ખોય. એટલે આ પણ આ મહેનત ભજન કરેલી હવે અમારે લાલભાઈ શીરો બનાવ્યો ને હા? એ નક્કી લાલભાઈ નથી કાઢેલો. લાલભાઈ મેં વાટકા લેવા મેળ્યા હતા ને મારે પોણી હતો હું ચારો વાળવા ગયો હતો એટલી વારમાં તમારા શીરો ખાઈ ગયા. આ મારું છે તમારે તો ઈ લાલભાઈ નહીં ગાધું ના કોક નક્કી કોક માણસો ખાઈ ગયા છે. લાલભાઈ હા આ જેલ રાખ્યા ખો આવે. તો આ નક્કી કોક માણસો ખાઈ ગયા છે અને આ તમે કોઈને કહેતા નહીં આનું જ કારણ છે. હવે એક આઈડિયા કરો. પણ આ સોર છે ને પકડવા જ પડશે. ચોર પકડવા છે અને આ વાની એક આઈડિયા છે ને મૂકું એમ કરો. હા કાલે આપણે ખમણનો પ્રોગ્રામ રાખો હોય અને જો આપણે છે ને બનાવી અને આવી રીતના મેલી અને વાઠે હંભાઈ જવાનું છે ઝાડ બાડ ઉપર પેલા ઝાડ ઉપર ચડી જા હોય. અને પછી કોઈ આવે ને બેટા પકડીને મારો. હોય તારે આપણે ખમણ મજા થાય ને ખમણ મજા થાય ને કાવી ખર્ચા કરો એ માથે પડશે આ પાછું. મેઠું કેમ ના ખાધું હેડે તારે મીઠું ખાધો હોય તો લોટા ભરવા પડે. હેડો હવે કાલનો પ્રોગ્રામ કાલ કરશે હેડો એક હવે અમારે તમે આવું ને આવું કરો છો હેડો હવે ધોયેલા મૂળા જેવા થઈને પાછા ઘેર એ તો એ જ થાય કે હવે કાલ બનાવશે કાલ પકડવો જ થયો ઓલ્યા હો. જે મદદ કરે છે